જીવનની અંદર સંપત્તિ તો મળી જવાની છે. આખી જિંદગી આ મનુષ્ય દેહ મળ્યા પછી આપણે ભગવતી માટે શું કર્યું, કુળદેવી માટે શું કર્યું, જેના કુળમાં આપણને જેને અવતાર આપ્યો છે એના માટે આપણે શું કર્યું. આજે આપણને દેશ પરદેશ વિદેશ હજારો કિલોમીટરમાં આપણા બિઝનેસ ઉપર જે ધ્યાન રાખતી હોય, આપણા ધંધાનું જે ધ્યાન રાખતી હોય, આપણા કુટુંબનું ધ્યાન રાખતી હોય, આપણા દીકરા દીકરીઓનું ધ્યાન રાખતી હોય, આપણું ધ્યાન રાખતી હોય, તો એના માટે આપણે શું કરીશું. જીવનની અંદર એક જ મનુષ્ય દેહ એવો છે કે આમાં જ સર્વસ્વ કાર્ય થવાનું છે. પાપ પુણ્ય, ધર્મ અધર્મ, નીતિ અનીતિ, ન્યાય અન્યાય, સત્ય અસત્ય, નિંદા પરનિંદા, આની અંદર જ ખબર પડે છે કે હું શું કરું છું. બાકી તો બધા જીવો પેટ ભરાય છે. બુદ્ધિજીવી વર્ગ જો ભગવાને બનાવ્યો હોય, ભગવતી તો એક મનુષ્ય દેહ છે. અને આમાંથી એક દાન જો આ કાર્ય જો આપણાથી આ મનુષ્ય દેહમાં થઈ ગયું તો પછી વારે ઘડીએ જન્મ લેવાની જરૂર પડવાની નથી. અને એટલે આ દેહ જે મળી ગયો છે એ પછી મળ્યો કે ન મળ્યો એ નક્કી નથી. કોઈ પુરાણ ખોલો એટલે એમાં લખ્યું છે કે મનુષ્ય દેહ લેવો એ દેવોને પણ દુર્લભ છે, પણ ભગવાનને પણ આ દેહ મળતો નથી. એ દેહ આપણને વિના મૂલ્ય મેળવે છે. बड़े भाग्य मानुष तन पावा, बड़े भाग्य मानुष तन पावा, सुर दुर्लभ सद ग्रंथ निगावा, सुर दुर्लभ सद ग्रंथ निगावा. બડે ભાગ્ય માનુષ તન પાવા. તન એટલે શરીર. આ મનુષ્ય દેહ મળ્યો છે એ હજારો જન્મના જ્યારે સત્કર્મ ભેગા થાય છે, હજારો જન્મના જ્યારે પ્રારબ્ધ શુભ કર્મ ભેગા થાય છે ત્યારે મનુષ્ય દેહ મળ્યો છે. અને આ દેહ મળ્યા પછી આપણે શું કર્યું અને આપણે અહીંથી કરી શું લઈ જવાના છે તો એ ક્યાંય ખબર નથી પડતી. પણ ત્રણ જગ્યાએ ખબર પડે છે. એક પુરાણોમાં, એક વેદોમાં અને એક સદગુરુના ચરણે. આમાં તમને રસ્તો મળશે મળશે ને મળશે. એટલે આજે 9 દિવસ આપણે આજ કરવાનો. 9 દિવસ આની અંદર જ આપણે બેસી અને કંઈક નવી રાહ મળી જશે, કંઈક નવો રસ્તો પણ મળી જશે. અને એટલે મનુષ્ય દેહ મહાન છે. આની અંદરથી જે કાંઈ છે એ આમાંથી જ પ્રાપ્ત થવાનું છે અને આમાંથી જ મળશે. અને એટલે તુલસીદાસજી મહારાજે આપણને કહ્યું કે આ મનુષ્ય દેહ મળવો એ બે મહાન છે. અને આ મળ્યા પછી જો આપણાથી કંઈક શુભ કર્મ થઈ જશે, સદવિચાર થઈ જશે તો જીવન સાર્થક થઈ જશે. બાકી તો અહીંયા આવ્યા એ આંટો ફેલ છે. કારણ કે જીવનની અંદર એક વસ્તુ એ નક્કી છે કે શરીરને ચમકાવવાની જરૂર નથી. શરીરને ચમકાવવાની જરૂર નથી. શરીર તો એક દિવસ માટીમાં મળી જવાનું. શરીર એક દિવસ માટીમાં ભળી જવાનું છે. પણ તમારે ચમકાવવું હોય તો શરીરને ન ચમકાવજો, પણ ચમકાવવું હોય તો આત્માને ચમકાવજો. આત્મા ચમકશે તો ભગવાનના દ્વાર સત્ય લોક સુધી જશે. પણ શરીરને ગમે એટલું ચમકાવશો, શરીરને ગમે એટલું તમે એસીમાં રાખશો, શરીરને ગમે એટલા લાડ કરાવશો, પણ એક દિવસ આ પંચભૂતની જે માટી છે એમાં જ ભળી જવાનું છે. ચમકાવવો હોય તો આત્માને ચમકાવો. કારણ
કે સત્ય લોક સુધી શરીરને નથી જવાનું, પણ સત્ય લોક સુધી જવાનું હોય તો આત્માને જવાનું છે. શરીર તો એક પરબડિયું છે, શરીર તો એક પરબિડિયું છે, એ તો આઈને વિખાઈ જવાનું છે, પણ આત્મા છે એ સત્ય લોક સુધી જવાનો છે. એટલે ચમકાવો હોય તો આત્માને ચમકાવો, પ્રાર્થનાથી, કથાથી, સદગુરુથી, કુળદેવીથી, જગદંબાથી, સત્યથી, ધર્મથી, આ કાર્યોથી સમજાવશો તો સત્ય લોકમાં આત્માની પણ ઓળખાણ થશે. એટલે ચમકાવવાની જરૂર શરીરને નથી પણ આત્માને છે.